પ્રભાસ પાટણ રામ મંદિર ઓડિટોરિયમ હોલ ખાતે જનસભા તેમજ નવા આવનાર કાયદા વિશે માર્ગદર્શન આપતી ગીર સોમનાથ જિલ્લા પોલીસ, જૂનાગઢ રેન્જ આઈજીપી નિલેશ ઝાંઝડિયા તથા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનહરસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન મુજબ પ્રભાસ પાટણ રામ મંદિર ઓડિટોરિયમ હોલ ખાતે ડીવાયએસપી વીઆર ખેંગાર વેરાવળ ડિવિઝનાઓની અધ્યક્ષતામાં જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવેલ, જેમાં અગ્રણી તરીકે જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયા, ભાજપ અગ્રણી જવાહરભાઈ, નગરપાલિકા પ્રમુખ પલ્લવીબેન જાની, સરકારી વકીલ કેતનસિંહ વાળા, લીડ બેંક મેનેજર એબી જાડેજા, એલસીબી પીઆઈ એસઓજી પીઆઈ ગઢવી તથા પ્રભાસ પાટણ પીઆઈ એમવી પટેલ તથા વેરાવળ સિટી પીઆઈ એચઆર ગૌસ્વામી તથા એનઆર પટેલ, મનીર પીઆઈ તથા એસબીઆઈ, એક્સિસ, આઈસીસીઆઈ, સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક, ઇન્ડિયન બેંક વગેરે બેંકોમાંથી અધિકારી કર્મચારી હાજર રહેલ. વિવિધ યોજનાઓની લોન બાબતે માહિતી આપવામાં આવેલ તથા ટેમ્પલેટોનું વિતરણ કરવામાં આવેલ. એસબીઆઈ બેંક દ્વારા આ કાર્યક્રમ અન્વયે કુલ 7 પૈકી 4 લાભાર્થીઓને સ્થળ ઉપર આશરે 12,50,000 જેટલી રકમનું લોન મંજૂર કર્યા અંગેના સેક્શન ઓર્ડર ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવેલ તથા વેરાવળ પાટણ પોલીસ સ્ટેશન વિસ્તારના બહોળી સંખ્યામાં લોકો હાજર રહેલ, જેમને લીગલ મની લેન્ડિંગ એક્ટિવિટી તેમજ વિસ્તૃતથી જાણકારી આપેલ તેમજ નાગરિકોએ ગેરકાયદેસર રીતે વ્યાજખોરી કરતા અસામાજિક તત્વોની વ્યાજની ચુંગલમાં ન ફસાવા તથા જો આવી ચુંગલમાં ફસાય હોય તો પોલીસનો સંપર્ક કરી કાયદેસરની કાર્યવાહી કરાવવા તથા જો નાણાંની જરૂરિયાત હોય તો બેંકની વિવિધ યોજનાઓનો લાભ લેવા જણાવવામાં આવેલ. તેમજ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન તથા વેરાવળ સિટી પોલીસ સ્ટેશન તથા સોમનાથ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારના વ્યાજ વટાવના ભોગ બનનાર લોકોની પોલીસ દ્વારા આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહેનાર ફરિયાદીઓ માટે હેલ્પ ડેસ્ક દ્વારા રૂબરૂ રજૂઆત સાંભળી અને તે જરૂરિયાત લોકો જુદી જુદી લેન્ડિંગ સ્કેમ્સ અંતર્ગત લોન મેળવી શકે તે બેંકોના પ્રતિનિધિઓ દ્વારા જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ. સમગ્ર ભારત દેશમાં તારીખ 1/7/2024થી નવા કાયદાની અમલવારી શરૂ કરવામાં આવેલ, જે મહિલા, બાળકો તથા સિનિયર સિટીઝનો સુરક્ષા તથા તટસ્થ, પારદર્શક, વૈજ્ઞાનિક ઢબે અને ઝડપી ન્યાય માટે ખૂબ જ ઉપયોગી બની રહ્યા છે. જે અંગે પોલીસ અધિકારી વીઆર ખેંગાર સાહેબ તથા મુખ્ય સરકારી વકીલ કેતનસિંહ વાળાનાઓ દ્વારા વિસ્તૃત સમજૂતી અને માર્ગદર્શન આપવામાં આવેલ. બ્યુરો રિપોર્ટ મહેન્દ્ર ટાંગ, ગીર સોમનાથ. તેવા ઇસમો વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી થાય તે બાબતની એક અત્યારે ઝુંબેશ અને ડ્રાઈવ માનીને ડીજીપી સાહેબ તરફથી ચાલુ છે. તેમજ આજ રોજ જે 3 નવા કાયદા સમગ્ર ભારતમાં આજથી જેનું અમલીકરણ થાય છે તે બાબતે તમામ જનતાને જાગૃતિ આવે, લોકો એનાથી માહિતગાર થાય તેવા આશયથી આજરોજ આ કાર્યક્રમનું આયોજન કર્યું. સર, ખાસ કરીને ગેરકાયદેસર રીતે જે નાણાં નિર્ધારનો ધંધો કરે છે તેવા ઇસમો વિરુદ્ધમાં પ્રજામાં જાગૃતિ આવે અને પ્રજા આવા લોકો વિરુદ્ધમાં ફરિયાદ કરવા માટે સામે આવે અને એમના વિરુદ્ધમાં નિર્ભયપણે ફરિયાદ કરે તેવા હેતુથી લોકોને આજે જાગૃત કર્યા છે. તેમજ પ્રજાએ કેવા લોકો પાસેથી પોતે નાણાં લેવા જોઈએ અને કઈ રીતે લેવા જોઈએ તે બાબતે પણ તેમને આજે સમજૂત કર્યા છે. તેમજ અલગ અલગ બેંકોના આજે અધિકારી કર્મચારીઓ હતા તેમણે પણ તમામ જનતાને એ બાબતે એમણે અવગત કરાયા છે અને પોતાના ત્યાંથી લોન કઈ રીતે સરળ ઓછા વ્યાજે મળે તે બાબતે તેમને પણ જાગૃત કર્યા છે. તેમજ નવા જે 3 કાયદા અમલમાં આવે છે એ કાયદાઓમાં મુખ્યત્વે જે એક નવી જોગવાઈ છે કે જેમાં તમામ પુરાવાઓનું ઓડિયો વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવશે, જેના આધારે તપાસ ખૂબ જ સચોટ, નિષ્પક્ષ અને પારદર્શક રહેશે અને જેના કારણે કન્વિક્શન રેટ, જે સજાનું પ્રમાણ છે એ પણ વધશે અને સજાનો પ્રમાણનો દર પણ ઊંચો આવશે. ચોક્કસથી નવા કાયદાની જોગવાઈઓ જોતા એ ખૂબ જ સચોટ અને સક્ષમ છે, જેનાથી જે પણ આવા લોકો છે તેમના વિરુદ્ધમાં સખત પગલાં લઈ અને તેમને આ જેમનું છે કાયદા મુજબ એમને સજા થઈ શકશે. અંતમાં જિલ્લાની જે આમ જનતા છે એમને અમારી એક જ વિનંતી છે કે તેઓ આવા જે વ્યાજખોરો છે જેમની જાણકારીમાં છે, જે લોકો આવા ભોગ બનેલા છે તે લોકો આગળ આવે અને અમને એમની વ્યથા કહી અને એમની ફરિયાદ આપે અને તેના આધારે અમે આવા લોકો વિરુદ્ધમાં સખ્ત અને કડક કાર્યવાહી કરશું. તેમજ આવા જે સામાન્ય લોકો છે તેમને જે નાણાંની જરૂર છે એવી એમની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પોલીસે જે બેંકના અધિકારીઓ છે એમની સાથે સંપર્ક કરી આવા જે જરૂરિયાતોમંદ છે એવા કુલ 7 લોકોને અમે 12.5 લાખ રૂપિયાની રકમ અમે લોન પેટે અપાવી છે અને એમના જીવન નિર્વાહ માટે અમે એમની સુગમતા કરી છે. સોમનાથ ખાતે શ્રી રામ મંદિરની અંદર ભારત સરકારે જે 3 નવા કાયદાઓ અમલમાં મૂક્યા અને એની અમલવારી આજથી કરી છે તેના સુપ્રસંગે અત્રે બધા ભેગા થયા છીએ. ઇવન સરકારે આ કાયદાને લીધે લોકોને લોકભોગ્ય રીતે સરળ અને સહજ ન્યાય મળે અને વિલંબ વગર ન્યાય મળે તેના માટેના જુદા જુદા પ્રયત્નો કરી
લોકોને ઘણા બધા વર્ષોની મહેનત અને અંગ્રેજ કાળના જે કાયદાઓ એપ્લિકેબલ નહોતા એને દૂર કરી અને આ નવા કાયદાઓની અમલવારી કરે છે. આ માટે લો યુનિવર્સિટી, લો કમિશન અને જુદા જુદા વકીલો અને ફોર્મ આ બધાની મદદ અને માહિતીઓ વિગતો મેળવી જે કાયદાની અંદર આરોપીઓને સજા માટે પ્રયત્ન કરવા પડતા અને છૂટી જતા આવા કોઈ પણ જાતના કોઈ ફંદા રહે નહીં અને પૂરતું સત્વરે ન્યાય મળે તેના માટે સરકારે આ નવા કાયદાઓ આજથી અમલમાં લઈ આવેલ છે અને આની અંદર FSL, ફોરેન્સિક લેબોરેટરીઝ અને જુદા જુદા ઓડિયો વિડીયો વિઝ્યુઅલ્સને પણ કાયદાના પુરાવા તરીકે ગ્રાહ્ય રાખી બહારથી અધિકારીઓને, પોલીસ અધિકારીઓની જુબાની પણ ઝૂમથી અને અન્ય વિડીયો માધ્યમથી લઈ શકાય. આવા ઘણા બધા પ્રયત્નો કરી અને સરકારે આ નવા કાયદા અમલમાં મૂક્યો જેનાથી લોકોને સરળતાથી અને સહજતાથી ન્યાય મળશે.